હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજસ્થાનની ફેમસ એવી ખોબા રોટી બનાવીશું. ખોબા રોટી એ રાજસ્થાનની એક ફેમસ જાડી અને ઘઉંનો જાડા કુરકરા લોટમાંથી બનતી જાડી રોટલી હોય છે. એમાં હાથ વડે ખોબો એટલે બે હાથ વડે આમ આંગળીએથી કરવામાં આવે છે. એ ખોબો એટલે આપણે એને ખોબા રોટી કહીએ છીએ. ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે અને મોણ નાખ્યું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે, જીરું નાખ્યું છે અને આ રીતે કોથમીર નાખી છે અને આ રીતે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું રાજસ્થાની ફેમસ ડિશ ખોબા રોટી, જે ખૂબ જ સરસ છે, લોકપ્રિય છે અને પ્રમાણમાં આ રોટલી થોડી જાડી હોય છે અને એકદમ ટેસ્ટી હોય છે. એમાં ખોબા પાડવામાં આવે છે આંગળીએથી, જેથી તેને ખોબા રોટી કહેવામાં આવે છે. આ રીતે ભાખરી જેવો લોટ બાંધવામાં આવે છે. આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખી અને સરસ કઠણ લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ કેવી રીતે બાંધવો એની રેસીપી ચેનલ ઉપર છે, મમ્મી સ્ટારવાળી ભાખરી શીખવાડ. એ વિડીયોમાં ભાખરી બનાવવાની પરફેક્ટ રીત છે, ચેનલ ઉપર તમને મળી જશે. તો આ રીતે ભાખરીનો લોટ આ રીતે બનાવવાનો છે અને પ્રમાણમાં આ રોટલી જાડી હોય છે થોડીક, તો મતલબ 2 રોટલી જેટલો લોટ. તો આ રીતે એક સરખા આપણે લુવા કરી લેશું આ રીતે, અને એમાંથી લગભગ 4 જેટલી આપણે ખોબા રોટલી બનાવીશું. આ રીતે આ રોટલી જાડી હશે એટલી જ એમાં ખોબાની ડિઝાઇન ખૂબ જ સરસ બનશે, એટલે આપણે એને જાડી જ રાખવાની છે. હવે આ રીતે પાટલી ઉપર આ રીતે એક લુવો આપણે લેવાનો છે અને એને વણી દેવાનો છે સરસ. આ રીતે આપણે જેમ ભાખરી વણતા હોય છે એમ જ હળવા હાથે આપણે આ રીતે જાડી પણ નહીં એક બાજુથી, પણ બધી જ બાજુથી સરખી એની જે ટેક્સચર રહેવું જોઈએ આ રીતે એક મોટી આ રીતે રોટલી આપણે બનાવી છે. હવે આપણે એને આ રીતે, જે આપણે રોટલી કરવાની નોર્મલ તવો છે લોખંડની, એમાં જ મેં કઢાઈ, એમાં જ મેં તવી ઉપર આ રોટલીને શેકી છે. હવે એક બાજુ થોડીક અમથી શેકાઈ જાય એટલે આપણે એને આ રીતે પલટાવી લેવાની છે. ત્યાર પછી આ રીતે, આમ તો પરંપરાગત રીતે આંગળીએથી આ રીતે ખોબા પાડવામાં આવે છે, પરંતુ ગેસ ઉપર આ કરવામાં આવે ત્યારે ખૂબ જ ગરમ હોય, અગર તમારાથી સહન ન થાય તો આ રીતે મેં અહીંયા ચીપિયાનો યુઝ કર્યો છે. આ રીતે ખોબા પાડવામાં છે, નહીં તો તમે 2 આંગળીએથી તમે આ રીતે કરી શકો છો, પરંતુ અહીંયા ગેસની ફ્લેમ અને વરાળથી દાજી જવાથી આપણા હાથમાં થોડું લાલ થઈ જાય છે, એટલે મેં આ રીતે ચીપિયાથી આ રીતે ડિઝાઇન કરી છે. આ રીતે ખોબા આ રીતે કરવામાં આવે છે અને બીજી સાઈડ પલટાવી લીધા. ત્યાર પછી જે ખોબા છે એમાં બરાબર ચડી જાય એ માટે ડાયરેક્ટ ગેસ પર આ રીતે શેકી લેવામાં આવે છે, નોર્મલ મીડિયમ તાપ પર. ખૂબ જ સરસ એની ડિઝાઇન બને છે. આ રીતે ખોબા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પરંપરાગત જે ચૂલા ઉપર રાજસ્થાની રોટી બનાવવામાં છે એ જ રીતે આ રીતે, અને જે ખોબા છે એમાં ભરપૂર દેશી ઘી, અહીંયા ગાયનું ઘી મેં એડ કર્યું છે. તો ખૂબ જ હેલ્ધી, પૌષ્ટિક એવી રાજસ્થાની ખોબા રોટી બનાવવાની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ? તમે ચોક્કસ બનાવજો. વિધાઉટ ફેલ રેસીપી છે, મિક્સ દાળ સાથે ખૂબ જ સરસ લાગે છે, ચાની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, ફરી એકવાર ચેનલને શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.